જે પહેલી આગાહી ક્યારે કરેલી અને ક્યારે સાચી પડેલી? પહેલી આગાહી મારા ખ્યાલ મુજબ મને અગાઉના તો ખ્યાલ નથી. ગામડામાં હું કરતો હતો આગાહીઓ. ગામડાના રિપોર્ટર હોય ને આજુબાજુના એ પેપરમાં આવતું હોય એટલે મને જાણવા નહીં મળે. પણ 1980 પછીમાં મને એમ લાગ્યું કે મને આમાં આગળ વધવા જેવું જણાયું અને કંઈક અંશે મને આમાં સત્ય નજીક આપણે જઈ શકીએ જ્યોતિષના આધારે. પણ મારી આગળ ખોટી પણ પડેલી. 1985, 86 અને 87માં આ વર્ષોમાં મારી આગાહી સત્યની નજીક નહોતી રહી અને પછી આમાં મને ગ્રીપ પણ આવી ગઈ. તો કયો કયો અભ્યાસ કર્યો આગાહી માટે તમે? આગાહી માટે ભરેલી વાક્યો આવે છે. પરંપરાગત જ્ઞાન માટે ચોમાસાનું કોહિનૂર છે. એ લગભગ આજથી 100 વર્ષ ઉપરનું એક પુસ્તક છે. એ ચોમાસાનું કોહિનૂર બહુ સારો છે. અને ત્યારબાદ લગભગ સંહિતા વિષયક અભ્યાસ કર્યો. બૃહદ સંહિતાને બધો, ભદ્રબાહુ સંહિતાનો અભ્યાસ કર્યો, મેઘમાળાનો અભ્યાસ કર્યો. પણ મને જૈન ગ્રંથોમાં વધારે રસ મળ્યો. જૈન ગ્રંથોમાં મેઘમાલા, મેઘ મહોદય આનો અભ્યાસ કર્યો. પછી આમાં અભ્યાસ કંઈક ચૈત્ર મહિનામાં આવું થાય, શિયાળામાં આવું થાય, વરસાદ ગર્ભ આ રીતે હોય અને આવી રીતે આ રીતે કરવામાં આવે તો વરસાદ થાય. એ મેઘ મહોદય અને જે સંહિતા વિષયક ગ્રંથો બહુ સારા છે.